हमारा दुर्भाग्य है कि भारत में 1947 का बाद इतिहास में बहुत चेंज कर दिया और जो रियल हिस्ट्री है वो कभी सामने आई ही नहीं। हेलो फ्रेंड्स, तो आज અમે આવ્યા છીએ એનવાય માં અત્યારે જે સૌથી વધારે ટ્રેન્ડિંગ મૂવી છે છાવા મૂવી, તે મૂવી અમે જોવા આવ્યા છીએ. પ્લસ અમે અમારા તો રિવ્યૂ આપશું જ, એના સિવાય અહીંયા કને જેટલી ઓડિયન્સ આવી છે તેના પણ આપણે રિવ્યૂ લેશું. તો બને રહેજો આખા વિડીયોમાં, તમને બહુ મજા આવશે. હું બહુ એક્સાઇટેડ છું જોવા માટે, કેમ કે જે પ્રમાણે લોકો બધા કહે છે કે મૂવી બહુ સરસ છે, જોવા જેવી છે. ખરેખર એક વખત તો જોવા જેવી છે, એટલે અમે સ્પેશિયલી આજે અહીંયા કને ટાઈમ કાઢીને મૂવી જોવા માટે આવ્યા છીએ. આપણે અંદર જઈએ. અમે ભુજના એનવાય સિનેમામાં. ચલો ફ્રેન્ડ્સ, ચાલીએ અંદર. તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ અંદર. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલી બધી ઓડિયન્સ આવી છે આ મૂવી જોવા માટે. ખૂબ જ સરસ મૂવી હતી અને ઇમોશનલ હતી. એકવાર જરૂર જોવા આવો. બહુ સરસ મૂવી છે, બીજી વાર જોવા છે, મસ્ત છે. લાસ્ટમાં થોડીક ઇમોશનલ છે, जो एकदम मस्त है, मज़ा आई बहुत। छावा मूवी बहुत अच्छी बनी हुई है और उसमें से रियलिटी बहुत दिखाया है उसमें। और उन्होंने जो स्वराज के लिए जो योगदान दिया संभाजी महाराज ने, वो बेहतरीन है। और अभी वो देखने को बहुत मुश्किल हो रहा है। अभी का जो राजकारण चल रहा है कि वो गनौजी और दूसरे कौन कान्होजी थे, उनकी पैदाश अभी भी इंडिया में रियल लाइफ में चल रही है। संभाजी जैसा जो है उनको बढ़ावा देना चाहिए। जो सीखने जैसा बहुत कुछ है। और एक्चुअली जो ये था ना कि उसमें एक्चुअली 40 डेज़ का वो दिखाया था। उसमें पिक्चर है तो बड़ा दिखा नहीं सकता है, लेकिन जो दिखाया है बहुत अच्छा है। और उसमें से बहुत कुछ सीखने जैसा है कि कितना बलिदान उन्होंने दिया था, कैसे मतलब उस ज़माने में कितने स्वराज्य के लिए कितने ये थे, बहुत अच्छा तरह से। और औरंगजेब का एक्चुअल कैरेक्टर दिखाई दिया है हमको एक्चुअली। तो हाँ, वो कभी नहीं है और संभाजी का कभी बताया ही नहीं गया है। दैट इज अ मस्ट एक्चुअली, ऑलवेज इट इज अ मस्ट, कभी बताया नहीं। सी, ये छावा मूवी बहुत ही इम्प्रेसिव है। हमारा दुर्भाग्य है कि भारत में 1947 का बाद इतिहास में बहुत चेंज कर दिया और जो रियल हिस्ट्री है वो कभी सामने आई ही नहीं। सो डेफिनेटली द प्रोड्यूसर्स, डायरेक्टर शुड प्रोवाइड और मेक मूवीज़ which are inspiring on our lord historians like छत्रपति शिवाजी, like छत्रपति संभाजी, like महाराणा प्रताप जी. तो एक छोटे बच्चों के लिए, न्यू जनरेशन के लिए बहुत इंस्पायरिंग स्टोरीज बनाना चाहिए. પણ એન્ડ થોડોક વધારે ઇમોશનલ છે. અને છાવા તરીકે જે હવે કે જે હીરોનો મતલબ જે રોલ છે એ બહુ જ સુપર છે. મૂવી આમ ખરેખર ઘણું સારું છે. છત્રપતિ શિવાજી મહારાજનો જે એ ટાઈમનો રોલ છે એ આને સારી રીતે બતાવવામાં આવ્યો છે. તો ખરેખર આપણા જે મહાન છત્રપતિ શિવાજી મહારાજ છે એમના માટે ઘણું માન અત્યારે આપણને વધારે લાગે છે. એક્ટિંગ બી ઘણી સરસ છે અને આમ આબેહૂબ જાણે છત્રપતિ શિવાજી મહારાજ અને શંભુજી મહારાજ હોય એ રીતનું લાગી રહ્યું છે. છાવા મૂવી બહુ સરસ છે, જોવા જેવી છે. અત્યાર સુધી નથી સાંભળી, શિવાજી સુધી સાંભળી હતી, સંભાજી વિશે નથી સાંભળી. આવી રીતના ક્રૂરતાથી અને આપણા રાજસ્થાન કરવામાં આવ્યું છે એ નતો સાંભળ્યો. એક આઈ વાળો જે સીન છે ને, આઈઝ વાળો સાંભળ્યું હતું કે એમની આંખો કાઢી લે છે, પણ એમની જીભ ને એ બધું પણ કાઢી લે છે, એ નહોતું સાંભળ્યું. આ ફર્સ્ટ ટાઈમ મૂવીમાં જોયું. ને વિકી કૌશલની એક્ટિંગ બહુ જ સુપર છે. એમ જ લાગે છે કે આમ છાવા છે ને એ રિયલમાં છે, એવું લાગતું જ નથી કે ઓલરેડી ઓમની પણ એક્ટિંગ બહુ સરસ છે. અક્ષય ખન્નાની મૂવીની સ્ટાર્ટિંગ તો બહુ જ મસ્ત છે. એમાં એન્ટ્રી છે એ પણ બહુ મસ્ત છે. સિંહ સાથેની જે ફાઇટિંગ છે, લાયન સાથેની ફાઇટિંગ, એ પણ બહુ જ સરસ છે. હા, આવી ઐતિહાસિક મૂવી છે એ બનવી જોઈએ. યુવાનોને જાણવા મળે આપણા ઇતિહાસ વિશે. આપને પણ ખબર નથી ને કે કઈ રીતે આવી રીતે કૂર કરતા. એજ્યુકેશનમાં પણ એટલું બધું નથી. હા, લિમિટેડ છે. હા, લિમિટેડ છે. તો હવે વધારે ને વધારે આમ સ્ટુડન્ટને પણ આમ જાણકારી મળવી જોઈએ અને આવી મૂવીઝ છે એ બનવી જોઈએ. થોડીક યુવાનોમાં પોતાના દેશ પ્રત્યે લાગણી પેદા થાય. હા, ધર્મ પ્રત્યે થાય.
એવું નથી કે હિન્દુ મુસ્લિમ કે એવું કાંઈ નથી. એક હિન્દુત્વનું જે ધર્મ છે એ આપણો હોવો જોઈએ. એ મૂવીમાં બતાવે એક છે. ભારતીયનો શું ધર્મ છે આપણા હા, દેશ પ્રત્યે એ ભારતીય. મૂવી એકદમ બહુ સરસ હતી અને ઇમોશનલ વાળી હતી અને સસ્પેન્સ વાળી પણ હતી. મૂવી બહુ જોરદાર લાગી અને જે બધા બોલતા હતા એનો પણ બધું સારો હતો અને બહુ સારો હતો. તમે આવો અને અહીંયા એન્જોય કરો. તો ફ્રેન્ડ્સ એની સ્ટાર્ટિંગ બહુ જોરદાર હતી, એકદમ જૂનૂન ચડી જાય, આપણે રૂવાટા ઊંચા થઈ જાય એવી સ્ટાર્ટિંગ હતી. એમાં જે વિકી કૌશલનો રોલ છે, એની એક્ટિંગ છે, એને અને જે સાઉન્ડ ઇફેક્ટ યુઝ કરવામાં આવી છે, એડિટિંગ બહુ જોરદાર છે, બહુ જ મજા આવી. હા, મૂવીનો એન્ડ છે ને ફ્રેન્ડ્સ આજ દી સુધી આપણે ક્યારેય સાંભળ્યું નથી, ક્યારેય જોયો નથી, પણ એને જે ક્રૂરતા જે દર્શાવવામાં આવી છે મૂવીમાં, જે બતાવવામાં આવી છે, બહુ ખતરનાક બતાવવામાં આવી છે. આપણે જોઈ ન શકી. મારા વાઈફ છે એ તો જોઈ નતા શકતા, એમ જ કહેતા હતા કે આપણે હાલે જ અહીં વચ્ચેથી મૂવી મૂકીને. એટલો બધો ઇમોશનલ, એટલે એટલો બધો આપણે જોઈ ન શકીએ એ ટાઈપનો સીન છે. આપણે હવે ખબર પડી કે આ ટાઈપની વસ્તુ થઈ હતી, કેમ કે આપણે આજ સુધી ક્યારે નથી ટીવીમાં સાંભળ્યું, નથી ક્યારે બુક્સમાં વાંચ્યું કે આવી રીતના આપણા મહાન જે રાજા હતા એની સાથે આ ટાઈપનું કંઈ કરવામાં આવ્યું છે. હા, તમે ચોક્કસ ફ્રેન્ડ્સ આ મૂવી જોવા આવજો. મેન તો પહેલે તો જે સ્ટાર્ટિંગ હતી વિકી કૌશલની, એ પણ બહુ સરસ હતી. એમની પર્સનાલિટી એકદમ સૂટ કરતી હતી. જે રોલ આપ્યો તો એમને એકદમ પરફેક્ટ હતો અને એ પણ એકદમ રાજા જેવા લાગતા હતા. કેમ કે મારા ફેવરેટ છે વિકી કૌશલ, એટલે મને એની એક્ટિંગ બહુ જ ગમી. અને બીજી વસ્તુ એ કે પિક્ચર બહુ ઇમોશનલ હતી અને આપણે એમ વિશ્વાસ ન કરી શકીએ કે આ ટાઈપને કોઈ ક્રૂરતાથી કોઈ રાજાને મારે. પોતે રાજા હોવા છતાં બીજા રાજાને આવી રીતે નિર્દય રીતે મારે, એટલે આપણે પોતાને આમ જો થઈ જાય કે આ રાજાને આપણે અત્યારે જ મારી નાખીએ. ખરેખર એટલું આમ મને તો ઓલું થયું કે આમ શું કહું કે કાંઈ શબ્દ નહોતા કહેવા જેવા ને મારાથી જોવાતું પણ નહોતું. એટલી ક્રૂરતાથી માર્યું હતું રાજાને. અમે સેલ્યુટ કરીએ છીએ ડાયરેક્ટરને, પ્રોડ્યુસરને, એક્ટરને રિયલ છે કે હા આ ટાઈપની મૂવી તમે બનાવતા રહ્યો. અમારી ઇન્ડિયન ઓડિયન્સ તમારી સાથે છે, તો તમે આ ટાઈપની મૂવી બનાવો. જેમ અત્યારે સાઉથમાં પણ આ ટાઈપની જ મૂવી બને છે. અત્યારે આ ટાઈપની મૂવીનો ટ્રેન્ડ છે, રિયલ સ્ટોરી ઉપર, જે આપણે ક્યારે બુક્સમાં નથી જોઈ, નથી ક્યારે ઇતિહાસમાં બતાવવામાં આવ્યું. આ ટાઈપનો ઇતિહાસને દબાવવામાં આવ્યું છે, આ ટાઈપના ઇતિહાસને છુપાવવામાં આવ્યું છે. તો આ ટાઈપનો ઇતિહાસને તમે ખોદીને કાઢો, આ ટાઈપની મૂવીને બનાવો જેથી પબ્લિકને ખ્યાલ આવે. હા, ચલો ફ્રેન્ડ્સ, રિવ્યૂ બહુ લાંબો થઈ ગયો, તમે પણ બોર થઈ જશો. તો આ ટાઈપના વિડીયોમાં ફરીથી મળશું. તમે જોડાયેલા રહેજો. હવે અમે થાકી ગયા છીએ, અમારી બેબી પણ બહુ થાકી ગઈ છે. તમે સપોર્ટ કરજો અમને પ્લીઝ. તો અમને તમારા લાઇક અને સપોર્ટથી અમને બહુ મોટિવેશન મળે. તો પ્લીઝ અમને સપોર્ટ કરો અને લાઇક કરો ને શેર કરો. ઓકે, ચલો ફ્રેન્ડ્સ, બાય બાય. જય હિન્દ, વંદે માતરમ, જય ભવાની, હર હર મહાદેવ. જય ભવાની, હર હર મહાદેવ. આ વર્ષ તમને વાડી ઘડી સાંભળવા મળશે આવી મૂવીમાં, તો જરૂર જાજો ફ્રેન્ડ્સ. બાય બાય. બાય.